અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। સીઆર પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે મુલાકાતનો મામલો અને તેને લઈ અને અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે। અમારી મુલાકાત રાજુલામાં આવેલી અમારી ફેક્ટરીમાં થઈ હતી તે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। અમારી સિંગની ફેક્ટરી છે અને ત્યાં જળ સંચયનો પ્રોગ્રામ હતું તેવું જણાવવામાં આવ્યું છે। ત્યારે મેં સીઆર પાટીલને આમંત્રણ આપ્યું હોવાનું નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું। અમારી મુલાકાત માત્ર ઔપચારિક હોવાની વાત નિલેશ કુંભાણીએ કરી છે। લોક ચર્ચામાં જે હોય તે, પણ હું ભાજપમાં જાઉં તેમ હજી સુધી મેં વિચાર્યું નથી। 2024માં મારા ટેકેદારોના કહેવા પ્રમાણે મેં ફોર્મ પરત ખેંચ્યું હતું। નિલેશ કુંભાણીનું નિવેદન સામે આવ્યું છે। સીઆર પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે મુલાકાતનો મામલો અને તેને જ લઈ અત્યારે હાલ અપડેટ સામે આવી છે। સીઆર પાટીલ સાથેની મુલાકાતને નિલેશ કુંભાણીએ ઔપચારિક ગણાવી હતી। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી આપણી જોડે ઉપસ્થિત છે। એમની જોડે વાત કરીશું। નિલેશભાઈ, તમારો વિડીયો જે વાયરલ થયો છે સીઆર પાટીલ જોડે, શું કહેશો? પાટીલ સાહેબ અરે આગળના દિવસે મારે વાત થઈ હતી, એટલે પાટીલ સાહેબ એ કીધું કે હું તમારા વિસ્તાર રાજુલા આવું છું, એટલે મેં એમને આમંત્રણ આપ્યું કે તમે રાજુલા આવતા હો તો મારી ફેક્ટરી ચા પાણી નાસ્તા માટે આવો, ઓફિસે બેસવા માટે જ આવ્યો તો બીજી કોઈ ચર્ચા એમાં કોઈ પાર્ટીમાં જોડાવવાની કે કોઈ ટિકિટની એવી કોઈ ચર્ચા કરી નથી ને, એ ચર્ચા માટે પણ આવ્યા નહોતા। તમે લોકસભાની ટિકિટ પાછી ખેંચી લીધી હતી એવી વાત ચાલી રહી છે। પૈસા લીધા હતા, ભાજપે પૈસા આપ્યા હતા અને તેના કારણે તમે ટિકિટ પાછી ખેંચી? એવી કોઈ વાત જ નથી। 2017માં મેં પૂરો ખર્ચો કર્યો હતો કોંગ્રેસ વાહે, આંદોલન હાલતું હતું ત્યારે પણ ખર્ચો કરી, આંદોલનને સાથે રાખી અને મહેનત કરી હતી। એ વખતે 100% કોંગ્રેસની સરકાર બેહેમ હતી, કોના ઈશારે ટિકિટો બધી ફેરફાર કરી અને સરકાર કેમ ન બેઠી, ત્યારે ભાજપના ઈશારે આ બધી ટિકિટો ફેરવવામાં આવી હતી। આપણે કોઈ ચૂંટણી લડવાની વાત નથી અને એ ચર્ચા માટે પણ આવેલા નહોતા। અત્યારે ચૂંટણી લડવા માટેની કોઈ વિચારણા પણ નથી। જે રીતના નિલેશ કુંભાણી જણાવી રહ્યા છે, જો કોઈ પાર્ટીમાં જોડાશે તો તમામ વડીલો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવશે। શાહિદ જગતાપ।